મકર સંક્રાંતિનો તહેવાર છે અને વલસાડ ડાંગના યુવા અને ઉત્સાહી સાંસદ ધવલ પટેલ તેઓના ધાબા પર પરિવાર સાથે મકર સંક્રાંતિ મનાવી રહ્યા હતા। ત્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ તેમની સાથે મકર સંક્રાંતિની ઉજવણી માટે જોડાયા હતા। સવારે ગૌ પૂજન બાદ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ ભાજપ કાર્યકર્તાઓ તેમજ પરિવાર સાથે મકર સંક્રાંતિ મનાવી રહ્યા છે। રાજનીતિમાં પોતાનો પતંગ સ્થિર રહે અને દૂર સુધી લઈ જવા માટે જે પ્રમાણે પ્રયાસ થયા હોય તે જ પ્રમાણે આજે પણ તેઓ પતંગ ચગાવી રહ્યા હતા અને ખૂબ જ ઊંચે સુધી ચગાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા। આ સમયે તેઓની પત્ની પણ ખાસ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા અને તેમને ફિરકી પકડીને તેઓને પ્રોત્સાહિત કર્યા હતા। બીજી તરફ વિસ્તારમાં કોઈ જ વિરોધ પક્ષ જેવું ન હોય ત્યારે પોતાના જ પક્ષમાં કોઈક ને કોઈક જગ્યાએ રાજનીતિ થઈ રહી હોય અને રાજનીતિ થઈ હોવાની વાતને લઈને તેઓને જણાવ્યું હતું કે વિરોધ પક્ષ હજી પણ આદિવાસી વિસ્તારમાં સક્રિય છે। ધીરે ધીરે તેઓને પણ વિરોધની રાજનીતિમાંથી વિકાસની રાજનીતિમાં લઈ જવાનો પ્રયાસ તેઓ કરી રહ્યા છે। સાથે તેઓએ પણ તે પણ જણાવ્યું કે પક્ષના યુવાનોની સાથે સાથે વડીલોના પણ આશીર્વાદ તેઓને મળી રહ્યા છે અને એટલે જ રાજનીતિમાં તેઓને પતંગ ખૂબ જ સ્થિર અને ખૂબ જ આગળ વધી રહ્યો છે। એ ઉત્તરાયણનું મહાપર્વ જે આપણે ગુજરાતીઓ માટે એકદમ મહત્વનું તહેવાર છે। દિવાળી પછી કોઈ મોટો તહેવાર આપણે ગુજરાતીઓ હર્ષોલ્લાસથી મનાવતો હોય તો આપણો મકર સંક્રાંતિ અને ઉત્તરાયણનો તહેવાર છે। ત્યારે આજે અમારા વલસાડ ખાતે અમારા ઘરે મારા પૂરા પરિવાર અને પૂરા ભારતીય જનતા પાર્ટીના પરિવાર સાથે આજે અમે ઉત્તરાયણ મનાવી રહ્યા છીએ। દરેક દર્શકોને આપણે ઉત્તરાયણને ખૂબ ખૂબ શુભકામના આપું છું અને તમે સરસ રીતે અને સેફલી ઉત્તરાયણ મનાવો એ હું શુભકામના પાઠવું છું। જે વિપક્ષ નથી રહ્યું પણ વિપક્ષ અમારા જેટલા પણ લોકો છે એને વિરોધાભાસ અને વિરોધના વંટોળમાં વચ્ચે ઘસેડવાનો પ્રયાસ કરી રહ્યા છે। તો અમારો પ્રયાસ એ રહે છે કે અમારા દરેક લોકોનો વિકાસની રાજનીતિમાં જોડવાનો અને સાથે રાષ્ટ્રપ્રેમનો જે ભાવના છે એની સાથે જોડવાનું કામ અમે કરી રહ્યા છીએ અને આવનારા દિવસમાં અમારા વલસાડ ડાંગ લોકસભાના લોકો માટે સારામાં સારા વિકાસના કામો થાય અને એમનું જીવન સ્તર સુધરે।